ગુજરાતમાં બીઝેડ ગ્રુપના કંપની દ્વારા રોકાણકારોની સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 1000 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ મામલે તપાસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। ગુજરાતમાં ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને વડોદરામાં આ કંપનીની ઓફિસે દરોડા પાડવામાં આવ્યા છે તેમજ કંપનીના એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમરેલીમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસે તાળા લગાવવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ રાજ્યમાં વિવિધ જગ્યાએ બીઝેડ ગ્રુપની સામે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને અમરેલીમાં રાજુલા ખાતે બીઝેડ ગ્રુપની ઓફિસે તાળા લાગ્યા છે। ઉલ્લેખનીય છે કે ગત 14 ઓગસ્ટે રાજુલા ખાતે બીઝેડ ગ્રુપની ઓફિસનું ઉદ્ઘાટન થયેલ હતું અને આ ઓફિસનું ઉદ્ઘાટન ભાગવત કથાકાર જિગ્નેશ દાદા ઉર્ફે રાધે રાધે અને લોક સાહિત્યકાર રાજવા ગઢવીએ કર્યું હતું। આ ઉદ્ઘાટન કૌભાંડના મુખ્ય સૂત્રધાર બીઝેડ ગ્રુપમાં ભૂપેન્દ્ર ઝાલાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે થયું હતું। ત્યારે હવે અનેક રોકાણકારોના પૈસા ખંખેરી બીઝેડ ગ્રુપની ઓફિસને તાળા લગાવવામાં આવ્યા છે, પરંતુ જે રોકાણકારોના પૈસા તેમાં ગયા છે તેમનું શું? જો કે રાજુલાના બીઝેડ ગ્રુપમાં કરેલ રોકાણકારો હજુ સુધી સામે આવ્યા નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।